જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, શ્રીજી સેવા ચેનલમાં આપ સહુનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઠાકોરજીની સન્મુખ ધરાતા ખીલોના એટલે કે રમકડાની શું ભાવના છે એના વિશે સૂક્ષ્મ પરિચય મેળવીશું। ખીલોનામાં એટલે કે રમકડામાં કોયલ એ સ્વામિનીજીના નૃત્યનું પ્રતીક છે। બપૈયા એ શ્રી કુમારિકાનો ભાવ છે। બે જાતના ચટકણા છે, તેમાં ફૂદડી રૂપ ભક્ત ઝૂમે છે, ચકરૂપ ભક્ત જાત છે। ઠાકોરજી જ્યારે નેત્ર પહોળા કરીને ખીલોનાને જોઈને ખેલતા હોય છે ત્યારે એમાં મોટી ગેંદ છે તે ચંદ્રાવલીજીના ભાવથી અને મંજોલી ગેંદ છે એ સ્વામિનીજીના ભાવથી ધરાતી હોય છે। સાત્વિક ભક્ત દીનતા લાવી નૃત્ય કરી વિનંતી કરે છે કે પ્રભુ, અમે આપની સમક્ષ ખેલવા માટે તૈયાર છીએ। ઝુનઝુના ને દુહરો તે ભક્તોના હાથના આભૂષણ છે। નાનો ઝુનઝુનો છે તે વ્રજ ભક્તોનો ભાવથી ધરાય છે। હાથી, ઘોડા, વાઘ, સિંહ વગેરે ભયાનક જીવો પણ પ્રભુની સન્મુખ લીલા સમયે ધરાવાતા હોય છે, જે મર્યાદા ભક્ત ઠાકોરજીને અને વૈષ્ણવોને તથા પુષ્ટિ ભક્તોને ભાવ રસાત્મક સુખરૂપ હોય છે। તબકડીમાં સુખ, મેના, કબૂતર, કોયલ, બતક એ સ્વામિનીજાના નિકુંજ સંબંધી પક્ષીઓ હોય છે, જે મધુર ગાન કરીને ઠાકોરજીને અને સ્વામિનીજીને ખેલવા માટે આકર્ષિત કરતા હોય છે। અલગ અલગ જીવો છે એ ઠાકોરજીની સન્મુખ અલગ અલગ ભાવથી ધરાવાતા હોય છે। તે પછી જળચર જીવો હોય તો વિહાર લીલાના રૂપથી પણ ધરાતા હોય છે। આ જ રીતે મોર છે તે એ નિષ્કામ જીવનું પ્રતીક છે। અલગ અલગ જીવો ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવતા હોય છે। ગાય છે એ ઠાકોરજીને અતિશય પ્રિય એવી પ્રાણથી પ્રિય હોય છે, એટલે ઠાકોરજીની સન્મુખ દરેક વૈષ્ણવે ખાસ ગાય તો ધરાવવી જ જોઈએ। આપણે ચકરડી રમાડીએ છીએ એ પણ અલગ અલગ ભાવથી આપણે ઠાકોરજી બાળ સ્વરૂપ છે એટલે એમની સન્મુખ આ ચકરડી હોય કે ઘૂઘરો હોય એ બધું જ વગાડીને આપણે આપણા બાળકને જેમ રાજી કરતા હોય છે એવી જ રીતે આપણે આપણા ઠાકોરજીને પણ રાજી કરવાના હોય છે। વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।